જય શ્રી કૃષ્ણ. જો મેં માખણ બનાવી લીધું છે મસ્તીનું, અને અહીંયા જો ધ્યાનથી ને એના દાદા બંને એકબીજા નાસ્તો કરી રહ્યા છે, એકબીજાને ખવડાવી રહ્યા છે. મમ્મી છે ને તાર બાંધી રહ્યા છે, કારણ કે નાના નાના કપડાં સુકવવાનું ચોમાસામાં બહુ જ અઘરું છે. એટલે છે ને એક તાર બાંધી દે ને તો નાના નાના કપડાં બધા ત્યાં સુકાઈ રહે. હવે મારી છે ને ધ્યાનસિંહની મારી અને એના બાની ત્રણેયની આઈસ્ક્રીમ પાર્ટી ચાલતી હતી. એમાં છે ને ધ્યાનસિંહને ખાલી છે ને આઈસ્ક્રીમ નહોતો ખાવો, એને સ્ટીક જ ખાલી ચગરવી હતી. એટલે મને કહેતું ફટાફટ આઈસ્ક્રીમ મમ્મા ખાઈ જાઓ, મારે તો ખાલી સ્ટીક જ જોઈએ છે. એટલે એને સ્ટીક લઈ લીધી. એના બા ખવડાવે છે આઈસ્ક્રીમ, પણ એ ખાતી નથી, એને તો ખાલી સ્ટીક જ જોઈએ છે બસ. અહીંયા જો ધ્યાનસિંહ મિરરમાં વાત કરે છે, ધ્યાનસિંહ કરીને. અહીંયા બપોરના વાગી ગયા છે 3 અને બંને જણા સૂઈ ગયા છે, ધ્યાનસિંહ અને એના પપ્પા. મને તો નીંદર આવતી નહોતી, એટલે મેં કીધું છે ને હું બાયણું ખોલીને એક આટો તો મારું, કારણ કે વરસાદ આવતો હતો ને એવો અવાજ સંભળાતો હતો. મેં જોઈને ત્યારે એક ઝાપટું આવી ગયું હતું, અત્યારે ખાલી છાંટા જ પડતા હતા. એટલે અહીંયા બહાર ઊભા રહીને એટલી ઠંડક હતી ને, ઊભું રહેવાની એટલી મજા આવતી હતી ને. તો અહીંયા હું તૈયાર થઈ ગઈ છું, અને થોડીક વાર મેં કીધું હિંચકા હું ખાઈ લઉં, કારણ કે ધ્યાન છે હજી સૂતી હતી. એટલે છાંટા પડતા હતા ને એટલે એવી મજા આવતી હતી ને હિંચકા ખાવાની. અને મેં પાણીની ડોલ ભરાવા મૂકી દીધી હતી, વરસાદનું પાણી ભરાતું હતું. અને રાત્રે છે ને અમે લોકોએ જમી લીધું હતું વહેલું. એટલે મમ્મી, હું અને ધ્યાનસિંહ 3 જણા વોક કરવા માટે નીકળી ગયા છે. રસ્તામાં પણ એટલી ઠંડક હતી ને, એટલે ચાલવાની ખૂબ જ મજા આવતી હતી. આમ પણ જમાઈ ગયું હતું એટલે વોક પણ થઈ જાય, અને વાતાવરણ પણ ઠંડુ હતું. આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.